નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું છું લખમા। લોકસભા ચૂંટણી માટે ભાજપના નામો નક્કી થઈ ચૂક્યા છે। ગમે ત્યારે નામોની જાહેરાત થઈ શકે છે। પ્રથમ યાદીમાં અનેક દિગ્ગજ નેતાઓનો સમાવેશ હશે, ત્યારે કોને ટિકિટ મળશે અને કોનું પત્તું કપાશે તે હવે ખબર પડશે। જો કે ભાજપની નો રિપીટની જે થિયરી છે તેને કારણે નવા ચહેરોને પણ તક મળશે, તો બીજી તરફ 26માંથી 18 સાંસદોના નામો પર કાતર પણ ફળશે। કોંગ્રેસે પણ કવાયત શરૂ કરી દીધી છે। નામોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા ત્યાં પણ હાથ ધરાઈ રહી છે। તો ભાજપ 7 થી 8 જેટલી બેઠકો ઉપર ઉમેદવારોને રિપીટ પણ કરી શકે છે। જો કે આ બધી જ અટકળોને જોર પકડ્યું છે, તો કેવો છે આ રાજકીય પક્ષમાં માહોલ એ જાણવા કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું। ભારતીય જનતા પાર્ટીમાંથી તરુણભાઈ બારોટ જોડાઈ ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી હર્ષભાઈ સોની જોડાઈ ચૂક્યા છે। તરુણભાઈ, આપ એ જણાવો કે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ નક્કી થઈ ચૂક્યા છે, બસ જાહેરાત થાય એટલી જ વાર છે। અત્યારે શું સ્ટ્રેટેજી છે અને કઈ પ્રકારના સમીકરણો છે? લક્ષ્માબેન, ભારતીય જનતા પાર્ટી દરેક વ્યુઅર્સને પણ ખબર છે ને આપણા પેનલિસ્ટને પણ ખબર છે, ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારનું લિસ્ટ જાહેર થશે એવું સવારથી હું સાંભળું છું। જ્યારે પણ થાય એનાથી કોઈ ફરક નથી પડતો। આપણે જોયું કે દરેક સીટનું મધ્યસ્થ કાર્યાલય ઓલરેડી ચાલુ થઈ ગયું છે, લાભાર્થી સંપર્ક પણ ચાલુ થઈ ગયો છે। એટલે આપણે એવું કહેવાય 365 ડેઝ કમ્પ્લીટ આપણે એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ચૂંટણી ગમે ત્યારે આવે એના માટે તૈયાર હોય છે। બીજું, શિસ્તબદ્ધ ચાલવાવાળી પાર્ટી, પંચનિષ્ઠા ઉપર ચાલવાવાળી પાર્ટી છે। એના કારણે ક્યારે પણ કોઈ પણ જગ્યાએ જે બી ઉમેદવારનું ડિક્લેર થશે ને એના અંદર કંઈ આગુ પાછું હોતું નથી। એ ઉમેદવાર દરેકે દરેક કાર્યકર્તા એમને ખભો બેસાડી અને જીતાડવા માટે નીકળી પડે છે। આ અગાઉના બે ઇલેક્શનમાં આપણે જોયું 2014 અને 2019, 26માંથી 26 સીટો પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ મોદીના આગેવાની હેઠળ જીતાડેલી છે। આ વખતનો ટાર્ગેટ અમારા જે પ્રેસિડેન્ટ છે CR પાટીલજી, એમનો ટાર્ગેટ છે 26 તો જીતવાની પણ 5 લાખની માર્જિનથી જીતવાની। એટલે એવું કહી શકાય એના માટે જે બી કરવું પડે અથવા જે અધ્યયન ડેટા માઇનિંગનું જે કામ થાય એ બધું કમ્પ્લીટ ડિટેલિંગ થયેલું છે। જ્યાં માઇનસમાં હતા ત્યાં માઇનસમાં રહેવાનું કારણ અથવા કોઈના મનમાં જે વિપક્ષના લોકોએ કંઈક ભ્રમણા પેદા કરી હોય અથવા કંઈક આડું સમજાઈ અને જો ભારતીય જનતા પાર્ટીને વોટ ના આપતા હોય તે લોકોને સમજાઈ અને 1 to 1 ભારતીય જનતા પાર્ટી તરફ વાળવાનો પ્રયત્ન દરેક કાર્યકર્તા, વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે અને દરેક કાર્યકર્તા પોતાના છેલ્લે રાખે છે, સ્વ છેલ્લે છે। પહેલાં દેશ છે, પછી પાર્ટી છે અને પોતાને છેલ્લે રાખવાવાળા અમે બધા। એના કારણે જ્યારે પણ લિસ્ટ આવે એનાથી બહુ ફરક નથી પડતો, પણ રિઝલ્ટ બધાને ખબર છે। અને અબકી બાર 412 જે સ્લોગન આપ્યું છે પાર્ટીએ અને એના પ્રમાણે લોકો પણ જે પ્રજા, ભારતની પ્રજા જે ખરી ને એ પણ નરેન્દ્રભાઈ મોદીના જે લાભો અત્યાર સુધી જે લોકોને છેવાડાના માનવી સુધી જે લાભાર્થીઓને લાભ મળ્યો છે ને એના કારણે 100%। અને આપણે જોયું કે એકાદ બે નેશનલ ચેનલ ઉપર સર્વે પણ આવ્યો, તો એના અંદર પણ એના મોરલેસ એના નજીક જ બતાવે છે કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ આટલી આવશે અને NDA 400+ અથવા 400 આસપાસ જીતશે। એટલે હજુ તો સમય ઘણો બાકી છે। આપણે એવું કહી શકાય 1.5 મહિનાનો સમય છે। ત્યાં સુધી હજુ પણ બીજા જેમ જેમ સર્વે આવશે એમ ભારતીય જનતા પાર્ટી વધારમાં વધારે સીટોથી જીતે। અને હું તો એવું કહીશ કે જેમ ગુજરાતના અંદર એક પાસ્ટનો રેકોર્ડ હતો ને 1984-85નો ગુજરાતનો જે 149નો રેકોર્ડ હતો, એ ગુજરાતની પ્રજાએ 156 સીટો ભારતીય જનતા પાર્ટીને આપીને તોડ્યો છે। એ રીતે ભારતની પ્રજા જે સિમ્પથી વેવનો જે એક હતો ને ટાર્ગેટ અથવા એમનો છે, એ આ વખતે ભારતીય જનતા પાર્ટીને એ રેકોર્ડ પણ ભારતીય જનતા પાર્ટીના નામે થશે એવું મારું દ્રઢપણે માનવું છે।
જી ચોક્કસ, બિલકુલથી. હર્ષભાઈ, આપ એ જણાવો કે ભાજપ જે પ્રમાણે પોતાના મહારથીઓને મેદાને ઉતારવા માટે એકદમ સજ્જ થઈ ચૂક્યું છે, ગમે ત્યારે 100થી પણ વધારે નામોની જાહેરાત થઈ શકે છે, તો પછી કોંગ્રેસની જે પરિસ્થિતિ શું છે અને કયા સમીકરણો અત્યારે કોંગ્રેસમાં જોવા મળી રહ્યા છે તે સમજાવો. જે રીતે આજે સવારથી વાત ચાલી રહી છે મીડિયામાં ને બધે કે ભારતીય જનતા પાર્ટી 100 લોકોના નામ જાહેર કરવાની છે, હું તો એક વસ્તુ કહેવા માંગુ છું કે આ ભારતીય જનતા પાર્ટી એ લોકોને નામની તો કોઈ જાહેર કરવાની વાત જ નથી. એ લોકોને તો પેલી ચિઠ્ઠીવાળી સિસ્ટમ છે કે ચિઠ્ઠીમાં જેનું નામ ખુલે એ માણસ એનો ઉમેદવાર. બીજી જ્યારે વાત આવે ત્યારે કે જે ગુજરાતમાં 26 બેઠક, આ વખતેનો રેકોર્ડ જે ભાઈએ વાત કરી, 26માંથી 26 બેઠક તો કોઈ પણ કારણે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા દેવાની નથી. બીજી વાત જ્યારે એ છે કે ગુજરાતની જ્યારે 156 સીટો લોકોએ જનતા, મેઇન તો લોકશાહીમાં જનતા જ જનાર્દન હોય છે, તો આ વખતે જ્યારે 156 સીટ ભારતીય જનતા પાર્ટીને આપી છે ત્યારે હું વસ્તુ સ્પષ્ટ કહેવા માંગીશ કે 156 સીટ આપીને હવે જનતાને એમ થાય છે કે હવે અમારી ભૂલ થઈ ગઈ છે, અમારા મુદ્દા તો જ્યાં હતા ત્યાંના ત્યાં જ છે. હું એક વસ્તુ કહેવા માંગુ છું કે રાજસ્થાન સરકારમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો 500 રૂપિયા ગેસનું સિલિન્ડર મળે, તો ગુજરાતે તો 156 આપ્યા છે, તો શા માટે ગુજરાતના લોકોને 500 રૂપિયામાં સિલિન્ડર ના મળે? એટલે આ બે મોડાની વાતો કરવા વાળી આ ડુપ્લિકેટ કેડર બેઝ પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે. જી, પણ તમે જે પ્રમાણે કહ્યું કે ટૂંકમાં જે ચૂંટણીના પરિણામો આપણે જોઈ ચૂક્યા છીએ ને, 3 રાજ્યોની ચૂંટણી હાલ આવી એ, જો પછી ગેરંટી પર વિશ્વાસ ના હોય તો એ પરિણામોમાં કંઈક તફાવત તો આવ્યો હોત ને હર્ષભાઈ? 3 રાજ્યની ચૂંટણી જે થઈ છે એમાં તમે રાજસ્થાનની વાત જોવો અને એ 3 રાજ્યની જે ચૂંટણી થઈ છે એમાં વોટ શેર જોવો, એ મોરલેસ વોટ શેર બહુ નજીક જ છે અને બહુ જીતવાના ચાન્સીસ પર હતા. અને બીજી જ્યારે વાત છે કે જ્યારે વોટ બેંકની વાત છે ત્યારે રાજસ્થાનમાં તો નિયમ છે કે 5 વર્ષે સરકાર બદલાય તો જે પણ સરકાર વિપક્ષમાં હોય એના રાજસ્થાનને આપણે બાદ કરી દઈએ, બીજા 2 રાજ્ય તો હતા, કોઈ પણ રાજ્યમાં હતા ત્યારે જનતા જનાર્દન હોય છે. કોંગ્રેસ સરકાર, કોંગ્રેસે બધી જ રીતે ફૂલ ફ્લેજમાં મહેનત કરીને આ ભારતીય જનતા પાર્ટીને હરાવવાનું કામ અમે કરવાના હતા, પણ આ સરકાર ઈડી, સીબીઆઈ અને એવી એમની ખુફિયા એજન્સીનો દુરુપયોગ કરીને કોંગ્રેસના નેતાઓને કે કોંગ્રેસના લોકોને કે એમના કાર્યકર્તાઓને નકલી દાટ ધમકી બતાવીને તેમની પર ખોટા આરોપો કરીને તેમને દબાવવાનું કામ કર્યું છે. તે માટે અમારી સરકાર નથી બની. જી ચોક્કસથી, આનો જવાબ આપો તરુણભાઈ, પછી હું તમને એક નવો સવાલ કરીશ. આમાં બેન કેવું છે, હર્ષભાઈ અત્યારે હાલ એમની ઉંમર, હું તો એવું કહીશ કે એમની ઉંમર જે છે ને, એમને તો કોઈ દિવસ કોંગ્રેસનું શાસન તો જોયું જ નથી. એમને ખરેખર નરેન્દ્રભાઈ મોદી જે વિશ્વના નેતા છે, આખા વિશ્વમાં કોઈ પણ જગ્યાએ તમે જુઓ ને તો વર્લ્ડનો ફેમસ લીડર કોઈ હોય ને તો નરેન્દ્રભાઈ મોદી છે. એનું કારણ એ છે, એમને ખરેખર એમના ઘરમાં એમના પપ્પાને, એમની મમ્મીને કે એમના કાકાના દાદાને કોઈને પૂછવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના પહેલાં એટલે બિફોર 95 કોની સરકાર હતી ને કેવી સરકાર હતી. અત્યારે હાલ જે તાગડ દિનના અથવા જે રીતનું એમનું રેપ્યુટેશન, કદાચ એ જે અગાઉ વાત થઈ એ પ્રમાણે સારા ફેમિલીમાં આવે છે, ક્યાંય બહાર ફરવા પણ જતા હશે, જો કદાચ એ પહેલાં ગયા હોત ને તો એમને ખબર પડતા કે ભારતના પાસપોર્ટની વેલ્યુ પહેલાં શું હતી ને અત્યારે શું છે. પહેલાં આપણે જતા હતા ને તો ત્યાંનો કસ્ટમ અધિકારી અથવા ઇમિગ્રેશનવાળો આપણા સામે પણ નહોતો જોતો. અત્યારે ઓ ઇન્ડિયન મોદી એવું કહે છે માણસ. એટલે મૂળ એ જે રેપ્યુટેશન વર્લ્ડ વાઇડ ઊભી થઈ છે ને, એ ખાલી ને ખાલી આ વાતો કરવી, બસ અમારે નથી જીતવા દેવાના. કેમ નથી જીતવા દેવાના ભાઈ? લોકોનું ભલું નથી ઈચ્છતા તમે લોકો? ભારતીય જનતા પાર્ટી, હું તો એવું કહીશ, અગાઉ પણ ઘણી વખત ઘણી ડિબેટોમાં મેં કહ્યું છે કે 1947થી 1952 સુધી કોઈ વિપક્ષ નહોતો. આ લોકોએ 52 પછી જનસંઘની સ્થાપના એટલા માટે થઈ કે એમને એવા ડિસિઝનો લેવાના ચાલુ કરે ને કે ભારતીય જે માણસ છે ને એને એમ થાય કે સાલું ભારતમાં રહેવું અથવા હિન્દુસ્તાન તરીકે, આપણે હિન્દુસ્તાની તરીકે રહેવું એક ગુનો છે. આવા બધા ડિસિઝનોના કારણે એમને ફરીથી, એટલે મૂળ હું તો સ્પેસિફિક કહીશ કે કાશ્મીરના મુદ્દાના કારણે જનસંઘની સ્થાપના થઈ. 1952થી લઈને તે 2022-23 સુધી ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા જે બી છે ને, પંચનિષ્ઠાનું કામ અને જે પણ અમારા જે કમિટમેન્ટો હતા એ કમિટમેન્ટો 1998માં નરેન્દ્રભાઈ મોદીએ યુએસના અંદર એશિયા ટીવીના એમના ઇન્ટરવ્યૂમાં એમને કહ્યું હતું કે ભાઈ અમે જ્યારે પણ સત્તામાં આવીશું ત્યારે દૂર દૂર સુધી ખબર નહોતી કે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સરકાર બનાવશે. એ વખતે એમને કહ્યું હતું કે જે પ્રકારે પ્રજા અમને સપોર્ટ કરશે, જેટલો રેશિયો અમને
મેજોરિટીનો મળશે એ રીતે અમે કામ કરીશું. 370 હટાઈ એક દેશમાં બે વિધાન બે નિશાન નહીં ચાલે એ જે શ્યામાપ્રસાદ મુખર્જીનું સૂત્ર હતું એ પણ થયું. 370 હટાઈ રામ મંદિર આપણા ભારતના અંદર રામજીનું, આ તો એક કોંગ્રેસ છે કે જે રામને હતા કે નહીં એ પણ એ ક્વેશ્ચન પૂછવાવાળા લોકો છે. એટલે હું તો એવું કહું છું કે અત્યારે હાલ ઇન્ડિવિજ્યુઅલ લેવલે કોઈ પણને પૂછીએ ને, કદાચ હું તો કહું હર્ષભાઈને પણ આ ડિબેટ પૂરી થયા પછી પૂછીએ તો એવું જ કહે છે કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી જેવો નેતા ના મળે. કોઈ પણ આ તો નાના છે, બાકી મોટા વડીલોમાં પણ આપણે પૂછીએ તો આપણે જોઈએ છીએ કે અત્યારે લાઈન લાગી છે. દરેક માણસ એવું સમજે છે કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી જે રીતે કામ કરી રહ્યા છે અને આના અંદર કશું ખોટું નથી કરતા. એક વખત જીત્યા પછી હું ઓછામાં ઓછો કેવું કહેવાય, મારો જન્મ જ જનસંઘના અને પછી જનતા પાર્ટી પછી ભારતીય જનતા પાર્ટી, એટલે અમારો પરિવાર જે કહેવાય ને એ વર્ષોથી આ માનસિકતા, રાઇટિસ્ટ માનસિકતા જેને કહીએ ને એના સાથે અમે મોટા થયેલા છીએ. તરુણભાઈ એ જણાવો કે 2014 અને 2019માં જે પ્રમાણેનું પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીએ કરેલું છે તેવું જ પ્રદર્શન આ વખતની ચૂંટણીમાં થશે કે શું? લખમાબેન, કે પછી એનાથી બી વિશેષ? હું તો એવું કહીશ કે અત્યારે હાલ આ લોકોએ એક ચાન્સ આપવો જોઈએ. જેમ અગાઉ 1947 થી 1952 સુધી કોંગ્રેસને ચાન્સ આપ્યો હતો કે ભાઈ તમે દેશ સારી રીતે ચલાવો અને છેવાડાના માનવીને જે ફેસિલિટીઝ અથવા જે સરકારની જવાબદારી છે પૂરી કરો, એમને ના કરી. એટલા માટે અમે આયા. ભારતીય જનતા પાર્ટી અત્યારે સરકારમાં છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દરેકનું જ્યારે પણ આપણે જોઈએ ને તો એવું જ કહે છે કે જીતીએ ત્યાં સુધી એક આપણે વોટ કોના આપ્યા, પણ જીત્યા પછી દરેક ભારતીય એ મારી જવાબદારી છે. એના અંદર કોઈ પણ લાભ આલતા એવું જોવામાં નથી આવતું કે ભાઈ આને મને વોટ આપ્યો તો નહોતો આપ્યો. બીજું આપે જે વાત કરી એમાં 2024માં જીતવાનો તો કોઈ પેલો એ જ નહીં. 26 પણ મેં અગાઉ મારા પ્રસ્તાવનામાં કીધું કે 26માંથી 26 તો દરેક ગુજરાતી જીતાડશે. માર્જિન કઈ સીટ ઉપર કેટલું માર્જિન રહેશે, 26 ઉપર 5 લાખથી વધારે વોટથી જીતવાનો ટાર્ગેટ છે. અને અગાઉ પણ 2014 અને 19માં પણ ઘણી બધી સીટો એવી જેના અંદર ઓલરેડી 5 લાખથી વધારે માર્જિનથી જીત્યા હતા. જી બિલકુલ, આનો જવાબ આપો હર્ષભાઈ, પછી હું તમને પણ એક મારો સવાલ કરીશ. તરુણભાઈએ વાત કરી કે દેશના વડાપ્રધાનની લોકચાહના જોવો. દેશના વડાપ્રધાનની લોકચાહના જોઈને શું કરવાનું છે? જ્યારે મારા દેશનો યુવા બેરોજગાર છે, જ્યારે મારા દેશની મહિલા અસુરક્ષિત છે. આજે તમે એક વસ્તુ જુઓ કે 2023 સુધી 81,000 કેસ જે છે તે રેપના કેસ દાખલ થયેલા છે. એટલે 86 કેસની એવરેજ પર ડેની એક દિવસ. ભાઈ વચ્ચે ના બોલો, તમે લખવો તો લખી રાખો, તમારા વારામાં બોલજો. પણ જ્યારે આ રેપ થતા હોય છે તો 86 રેપ જે કેસ છે એ એક દિવસમાં થતા હોય છે, તો આ રેપ કેસથી બચવાનું કોઈ નિર્ણય આવવો જોઈએ. અને આ કહે છે દેશમાં લોકચાહના. અરે આ રેપ કેસમાં એ જ બીજેપીના MLA કુલદીપસિંહ સિંઘાર હતા. આ બિલ્કિસ બાનુ કેસના આ જ આરોપી, આ ભારતીય જનતા પાર્ટી કે જે ગુજરાતમાંથી એમના આરોપીને રિહા કરાવ્યા તો સુપ્રીમ કોર્ટની દેનના કારણે એ લોકો અત્યારે જેલના સળિયા પાછળ છે. એ લોકચાહના શું કામની કે જે મારા દેશની મહિલાઓને સુરક્ષિત ના રાખી શકે? એ લોકચાહના શું કામની કે જ્યારે મારા દેશના મોંઘવારીમાં એ કાબુમાં ના રાખી શકે? એ લોકચાહના શું કામની કે જ્યારે મારો દેશનો યુવા જ્યારે પેટ્રોલ પંપ ઉપર જાય છે ત્યારે 92 રૂપીસ પેટ્રોલ બાજુમાં તમારા જે સરકાર છે તરુણભાઈ સરકાર છે. તરુણભાઈ સાંભળી લઈએ. દિલ્હી, બંગાળ એ બધામાં જઈને જોઈ આવો 100 રૂપિયા. તરુણભાઈ સાંભળી લઈએ, પહેલા હર્ષભાઈને સાંભળી લઈએ. ભારતીય જનતા પાર્ટી સરકાર છે. ભાઈ ઇન્ડિયા અલાયન્સ શું છે? ઇન્ડિયા બોલો. ઇન્ડિયા શરમ આવે છે? ઇન્ડિયા હર્ષભાઈ ગરિમા જાળવીશું. હર્ષભાઈ, ભારતીય જનતા પાર્ટીના લોકો આ કેડર વ્યસન લોકો જે ઇન્ડિયા નામ બોલવા લોકો શરમ આવે છે. ઠગબંધન. કયું ઠગબંધન? તમારી પાર્ટીના જે નેતાઓ, તમારી કઈ કેડર છે મને એ તમે કહેવા માંગો કે જ્યારે દેશના યશસ્વી, તમે જે કહો છો યશસ્વી જે આપણા ગૃહમંત્રી જે છે તે એક સભામાં બિહારમાં એવું કહે છે કે નીતિશ કુમાર કે लिए दरवाजा बंद है, हम कभी नीतीश कुमार को नहीं लेंगे. એના મહિના પછી
આ જ ગૃહમંત્રી અને આ જ નરેન્દ્ર મોદીજીની સાથે નીતિશ કુમાર સાથે જઈને અમને એનડીએમાં સામેલ થાય છે. હર્ષભાઈ આપણે મુદ્દા પર પાછા આવી જઈશું. હર્ષભાઈ આપણે મુદ્દા પર પાછા આવી જઈશું. અત્યારે જે કોંગ્રેસ જે તરુણભાઈ સાંભળી લઈએ. અરે આ ભાઈને ઇન્ડિયા બોલતા શરમ આવે છે ભાઈ. હર્ષભાઈ ઇન્ડિયા બોલતા શું લે સર? અમે એનડીએ બોલે છે કે નથી બોલતા? એનડી બોલ્યા છે ખાલી અમે. એટલે ખોટી વાત. હર્ષભાઈ એ મુદ્દા વગરની વાત છે, એના ઉપર આપણે સમય વેડફાટ નથી કરવાનો. બેન ઇન્ડિયા બોલો. જુઓ, ઇન્ડિયા બોલતા મને શરમ full આવે form, છે. મને full form તરુણભાઈ કહો. ઇન્ડિયા મને બોલતા full form શરમ આવે કહો. છે. મને ઇન્ડિયા full આપણા form કહો. દેશનું નામ છે. તમે બોલતા શરમ આવે તમારા છે. ઇન્ડિયા અલાયન્સ નું ઇન્ડિયા full બોલો. form કહો. તમે ઇન્ડિયા બોલો. અરે ઇન્ડિયા દેશનું નામ બોલતા તમને શરમ આવે છે. ઇન્ડિયાનું નામ બોલો ભાઈ. તરુણભાઈ, હર્ષભાઈ એક મિનિટ, ઇન્ડિયાનું નામ. ભાઈને આવડતું આ નથી. ભારતીય જનતા પાર્ટીના આ ભાઈને પ્રવક્તા કે જે હર્ષભાઈને ઇન્ડિયા મુદ્દા વગરની વાત કરવાનો કોઈ મતલબ નથી. હર્ષભાઈ અને તરુણભાઈ બંનેને રોકવા માંગીશ. ઇન્ડિયા અલાયન્સનું full form આવડતું નથી. માનસિકતા ખબર પડે. હર્ષભાઈ, તરુણભાઈ, મુદ્દા વગરની વાત કરવાનો કોઈ જ મતલબ નથી. બંનેને રોકવા માંગીશ. હર્ષભાઈ, તમે એ જણાવો કે કોંગ્રેસ અને ભાજપની જે સ્ટ્રેટેજી અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે, જે પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થઈ ચૂક્યું છે, એમાં તમને લાગે છે કે કોંગ્રેસના પ્રવક્તા એવું કહી રહ્યા છે કે અમે 10 સીટ મેળવી લઈશું, પણ આ તમને નથી લાગતું કોઈ દિવા સ્વપ્ન જેવું છે એમ કોંગ્રેસની પાર્ટી માટે? કોંગ્રેસ પાર્ટી હાલ ગ્રાઉન્ડ લેવલથી કામ કરીને અમે શક્તિ કેન્દ્રમાં પણ 6 લાખથી વધારે મેમ્બરશિપ બનાયા છે. યુથ કોંગ્રેસની જ્યારે વાત કરીએ ત્યારે 11 લાખ ઉપર આઈડી કાર્ડ સાથે અમે મેમ્બર બનાયા છે ને અમે અત્યારે હાલ બૂથ લેવલ એજન્ટથી માંડીને બધા જ લોકોને જે તે જગ્યાએ અમારા પાર્ટીમાં મદદરૂપ થાય અને અમારા વોટિંગ અમારા પોલિંગ બૂથ ઉપર એમના મત મળે તે માટે ઘરે ઘરે જઈને અત્યારે જે રાહુલજીની ન્યાય યાત્રા છે કે જે ન્યાયની વાત છે કે જે અમને આ જે 10 વર્ષમાં અન્યાય સેવો પડ્યો છે. ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો 30 વર્ષમાં જે અન્યાય સેવો પડ્યો છે એનાથી છુટકારો પામવા માટે અમારો કોંગ્રેસ પાર્ટીનો હરેક કાર્યકર્તા લોકોના ઘરે જાય છે અને તેમની વચ્ચે જઈને એમની સમસ્યા જાણી અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવીશું. એ 2024માં અમે વળતો જવાબ આપશું ભારતીય જનતા પાર્ટીને. જી ચોક્કસ. તરુણભાઈ, તમે એ જણાવો કે આ ન્યાય યાત્રા જે અત્યારે ગુજરાતમાં થવાની છે તેનો ફાયદો ચૂંટણીમાં થશે ખરો કોંગ્રેસને? બેન, પહેલા તો ભાઈને ઇન્ડિયા અલાયન્સનું ફૂલ ફોર્મ પૂછો. એમને ઇન્ડિયા અલાયન્સનું ફૂલ ફોર્મ જ નથી ખબર. ભાઈ તમને ઇન્ડિયા બોલતા શરમ આવે છે? ઇન્ડિયા એ વાત અલાયન્સ કરો. મુદ્દા વગરની વાત પર આપણે ચર્ચા નામ નથી બોલતા તમને કરવાની. શરમ આવે છે તો તમને આ બીજું- દેશમાં બીજું- શાનો સમયનો છે? વેડફાટ થઈ રહ્યો છે. ભારત અને હર્ષભાઈ અને હિન્દુસ્તાન તરુણભાઈ બંને સાથે. મુદ્દાની વાત કરીશું. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તમે વાંચ્યું હોય તો ભારત એમાં અને જોજો એમાં હિન્દુસ્તાન. પણ લખ્યું છે કે ઇન્ડિયા જે છે ભારત અને એ કોણે- હિન્દુસ્તાન અરે છે. હિન્દુસ્તાન તો ફોરેનર આપીને ગયા છે. હિન્દુસ્તાન તો નામ ફોરેનર આપીને ગયા છે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઓફ ભાઈ, ઇન્ડિયામાં ભાઈ. વાંચો હર્ષભાઈ, સાહેબ, સાંભળીએ, એમાં હર્ષભાઈ, લખ્યું સાંભળીએ. છે તમારું જપો, જ્ઞાન અડધું છે. જપો. તમે લાજવાના બદલે ગાજવાની વાત કરો તે વસ્તુ તો પહેલાથી ભારતીય જનતા અરે, પાર્ટીની રે, રહી જ રે, છે. રે, રે. અને આ વખતે 26 માંથી તમે 26 નું સપનું છે કોઈ દિવસ પૂરું શું થશે થશે? નહીં. શું જી, થશે? આપણે જોઈ લઈશું. એ પરિણામ આપણને જણાવી દેશે શું થશે. લાજવાના બદલે ગાજા સાહેબ ભાઈ અને મને કે છે ભાઈ, હિન્દ તમને મહાસાગરના ઇન્ડિયા બોલતા શરમ આવે છે. કારણે અમુક જે કહેવાય ને હિન્દુસ્તાન અને હિમાલયના વચ્ચેનો પોર્શન છે ને એને હિન્દુસ્તાન કહેવાય છે ને. ઇન્ડિયા હિન્દુ બોલતા શરમ લોકો આવે છે. તમે લોકો તરુણભાઈ અને હર્ષભાઈ, તરુણભાઈ અને હર્ષભાઈ. પાડોશી ક્યાંથી થયું? હું તમને બંનેને સમજાવું. સરકાર છે, શું ભાવ છે પેટ્રોલના? હર્ષભાઈ અને અરે, તરુણભાઈ. કરો છો યાર. દિલ્હી હર્ષભાઈ. દિલ્હીમાં હર્ષભાઈ અને તરુણભાઈ, આ મુદ્દા વગરની વાતો કરવાનો કોઈ મતલબ નથી. સમયનો વેડફાટ થઈ રહ્યો છે. લખમાબેન, હું એ જ કહું છું તમે જે તમે એ જણાવો તરુણભાઈ કે ન્યાય યાત્રાની યાત્રા વાત છે. કરી, હા. યાત્રાની વાત કરી. હા, બસ, યાત્રા એ આના જવાબ આપો પહેલાની મને. યાત્રા હતી. ગુજરાતના બાજુમાં થઈને નીકળ્યા હતા. ગુજરાતમાં કેમ નહોતા આયા? ભારત જોડો યાત્રા આમની પહેલાનું જે યાત્રા હતી ને એનું નામ ભારત જોડો હા, હતું. બિલકુલ. જ્યાં જ્યાં ગયા ને ત્યાં ત્યાં એમને નુકસાન કર્યું છે. આ તો ઘણા લોકો એવું કહે છે અને વોટ્સએપ ઉપર એવું દેખાય છે કે જ્યાં સુધી અત્યારે હાલ એમના નેતા આમની તો તરુણભાઈ, આપણે પરિસ્થિતિ નુકસાનની એટલી વાત ના ગંભીર કરી છે. શકીએ કારણ હા. કે દક્ષિણમાં એમને ઘણો ફાયદો થયો છે. અત્યારે આ જે ન્યાય યાત્રા કહે છે બિહારમાં ગઈ, બિહારમાંથી નીકળ્યા ને ત્યાં સરકાર ગઈ. અરે ભાઈ, તેલંગાણા તમારી કેટલી સીટ આવી? આપો ને પછી જવાબ. પછી જે તમે આટલા જુઓ. વર્ષોથી હર્ષભાઈ, પહેલા એને સાંભળી લઈએ. હર્ષભાઈ, પરિવારની પહેલા એને ચાટુકારિતા સાંભળી કરવાનું બંધ કરો. મને તો દયા આવે છે. તરુણભાઈ, આપણે ખાલી ગુજરાતની વાત કરીશું. આપણે ખાલી ગુજરાતની વાત કરીશું. કાર્યકર્તા જોડે અપમાન થઈ રહ્યું છે એમનો. હર્ષભાઈ, સાંભળી લઈએ. આ રીતે કરવાથી કોઈને જવાબ નથી મળવાનો. સમયનો ખાલી વેડફાટ થશે. તરુણભાઈ, તમે એ જણાવો કે ન્યાય યાત્રાનો આપણે ગુજરાતમાં કોઈ ફરક પડશે કે નહીં ન્યાય પડે? યાત્રા જે કોંગ્રેસને ભારત ફાયદો જોડો- થશે? ભારત જોડો યાત્રા જે કાઢી હતી ને ગુજરાતમાં કેમ ના આયા એનું કારણ હું કહીશ. ગુજરાતમાં એટલા માટે ના આયા કે જે આપણા સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડા ભેગા કરી અને ભારતને જોડ્યું હતું. અને આ કયા ભારતને ફરી પાછું જોડાયેલા ભારતને જોડવા નીકળ્યા? ગુજરાતના અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જે એમને અન્યાય કર્યો છે ને, એટલે ગુજરાતીઓ જો એ વખતે આવ્યા હોત ને તો એમની પરિસ્થિતિ ગંભીર થાત. એમને ખબર હતી એટલા માટે નતા આવ્યા. અને ન્યાય યાત્રા એમને ન્યાયની વાત એમના મોઢે સોંપતી જ નથી. એમના દાદીએ જે ઇમરજન્સી લાદી હતી ને આપાતકાલના નામે, એ વખતે એકે એક માણસ ભારત દેશનો એકે એક નાગરિક એટલો દુઃખી હતો. એના કારણે
એ વખતે જે ઓરિજિનલ અલાયન્સ થયું હતું ને, જનતા પાર્ટી બની હતી એમને હરાવવા માટે 1977માં, એ ઓરિજિનલ અલાયન્સ હતું. એના કારણે કોઈનો કોઈ એજન્ડા નહોતો. અત્યારે હાલ બધા પરિવારવાદથી અથવા પોતાના માટે ખદબદથી બધી પાર્ટીઓ ભેગી થઈ છે. એમનો એકમાત્ર એજન્ડા કે લોકોને પ્રગતિથી દૂર રાખવા. ભારતના જ્યારે 2014માં ભાજપની સરકાર આવી ત્યારે 11મા નંબરે ઇકોનોમી હતી, અત્યારે 5મા નંબરે આવી છે. આ ત્રીજી ટર્મમાં 3જા સ્થાને આવશે એવું દેખાઈ રહ્યું છે. એમને ખબર છે કે જો આ વખતે ગયા તો ફરીથી કોઈ દિવસ દેખાવાના નથી. અગાઉની એમનું એક સ્લોગન હતું, એ આવી, એ કોંગ્રેસ આવી, એ કોંગ્રેસ આવીના બદલે એ ગઈ. અત્યારે હાલ એવું થઈ જશે, લોકો એવું કહેતા થશે 2024માં કે એ ગઈ. અત્યારે હાલ ગુજરાતમાં 17 હતા, 15 વધ્યા છે, ઉપર 44 છે. એટલે કેટલા થશે એ તો હવે સમય જ બતાવશે. પણ મે મહિનામાં આપણે જોઈશું કે આજે એ આવીના બદલે એ ગઈ આ 2024માં થઈ જવાનું છે. જી તરુણભાઈ, તમે એ જણાવો કે અત્યારે જે પ્રમાણે નામોની જાહેરાત થવાની છે, બધું એકદમ તૈયાર જ થઈ ચૂક્યું છે, બસ ખાલી ફાયર કરવાની વાત છે. તો પછી અત્યારે જે આ નામો છે એની પાછળ જે સમીકરણો કયા હશે, કેવા પ્રકારના સમીકરણોથી આ બધા નામોની જાહેરાત કરવામાં આવશે એ સમજાવો. બેન, 100 નહીં 250 જે ચર્ચા 2 દિવસ માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ એક દિવસ આખો દિવસ રાત્રે મોડા સુધી બેઠા, પછી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બેઠા. આપણે જોઈએ છે ગઈકાલ આજ સવારથી કે 3:30 વાગ્યા સુધી એમને બ્રેનસ્ટોર્મિંગ કર્યું. ટોટલ 250 સીટોની ચર્ચા થઈ ગઈ છે. આના અંદર ચર્ચાના અંદર ઘણા બધા ક્રાઇટેરિયા હોય. એ ક્રાઇટેરિયામાં ફિટ થશે એને જ ટિકિટ આપવામાં આવશે. આના અંદર ઘણા બધા ક્રાઇટેરિયા એટલે એ સેવાભાવ સાથે જોડાયેલો છે કે નહીં, એના ઉપર કોઈ કેસો અથવા કોઈ જે થયેલા છે કે નહીં, બધા ઘણા. પછી એજ્યુકેટેડ, ભણેલો ગણેલો છે કે નહીં એ માણસ, ઘણા બધા ક્રાઇટેરિયા હોય એના અંદર. હવે એ ક્રાઇટેરિયા જે પાર્લામેન્ટરી બેઠી હોય ને એના અંદર બધા ચર્ચા થાય, એક સીટની ચર્ચા થાય અને એના ઉપરથી નક્કી થશે. પણ અગાઉ મેં કહ્યું એમ કે જે પણ આવશે એ બધા કાર્યકર્તાઓ પોતાની રીતે એમને એક્સેપ્ટ કરી અને એમને જીતાડવા નીકળી પડશે. જી, જ્ઞાતિવાદનું કેટલું પ્રમાણ રાખવામાં આવશે આ વખતે તમારા મત મુજબ? જ્ઞાતિવાદ બેન, આમાં વિષય જ્ઞાતિવાદનો જે હોય છે ને, ઓવરઓલ તમે જુઓ ને તો કોઈ પણ જગ્યાએ જે 3 મેજર કેટેગરી હોય છે એના અંદર મેજર કેટેગરીના અંદર દરેકને ઇક્વલ મળે એનું ધ્યાન રાખવામાં આવે કે ભાઈ કોઈ પણ, દાખલા તરીકે અત્યારે આપણે જુઓ કે નાના સમાજો એના અંદરથી કદાચ ટિકિટ આપે તો ના જીતી શકે એવું કોઈ હોય તો એને રાજ્યસભામાં પણ એકોમોડેટ કરે છે. શ્રી મયંકભાઈ નાયક હમણાં એક રાજ્યસભામાં મૂકવામાં આવ્યા. એટલે મૂળ 4 લોકો હતા, એમાંથી 2 ઓબીસી લોકોને ઓબીસીના મૂક્યા અને 2 અન્ય ના મૂક્યા. એટલે આ રીતે જ્યાં બેલેન્સ કરવાનું હોય ને ત્યાં ભારતીય જનતા પાર્ટી બેલેન્સ કરીને ચાલવાવાળી પાર્ટી છે. એટલે દરેકને લીડરશિપ, કોઈ સમાજ, કોઈ જ્ઞાતિ, કોઈને એવું લાગે નહીં કે ભાઈ અમને ટિકિટ મળી નથી એમ. જી ચોક્કસ, બિલકુલ. હર્ષભાઈ, તમે એ જણાવો કે ભાજપની જે સ્ટ્રેટેજી છે 24/7ની કામ કરવાની પદ્ધતિ છે એમની, અને એનાથી બધા વાકેફ છે. તો પછી આ ભાજપ સરકાર સામે લડી લેવા, ચૂંટણીમાં લડી લેવા, ઝઝૂમવા માટે, ટકી રહેવા માટે કોંગ્રેસ એવા કયા પ્રકારના પગલાં ભરશે? જે રીતે હું વાત કરું છું, પહેલાં હું તમારી વાત ઉપર આવું છું, મારી એક વાત મૂકી દેવા દો કે ભારતીય જનતા પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓની કોઈ વેલ્યુ નથી. સૌપ્રથમ હું કહેવા માંગુ છું, જે રીતે હમણાં થોડા વખત પહેલાં કોંગ્રેસમાંથી સાંસદ હતા, 5 ટર્મને સાંસદ રહેલા જે નારાયણ રાઠવા જે છે કે જે છોટાઉદેપુર બેઠક પરથી સાંસદ હતા, તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. હવે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જ નારાજગી વ્યક્ત કરી છે કે સત્તા તો જે છે તે નારાયણ રાઠવાના ઘરમાં જ રહેવાની છે. તો આમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે જે ત્યાં 5 વર્ષથી મહેનત કરે છે, જે તરુણભાઈ કહે છે કે ઘેર જાય છે, બધી મહેનત કરે છે, તો એની મહેનતનું પરિણામ ક્યાં આવી ગયું, મને એ વસ્તુ કહો. બીજી વસ્તુ કહેવા માંગુ કે જ્યારે મહારાષ્ટ્રમાં અશોક ચવ્હાણ જે પૂર્વ મુખ્યમંત્રી હતા તેમને રાજીનામું આપ્યું, તેમને ડાયરેક્ટ રાજ્યસભા સાંસદ મોકલવામાં આવ્યા છે. તમે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાનો શું વાંક કે એને કેમ રાજ્યસભામાં મોકલવામાં આવે, મને એ વસ્તુનો જવાબ આપો. તમે જે રીતે વાત કરી કે આવનારા સમયમાં જ્યારે 2024ની ચૂંટણી આવશે ત્યારે કોંગ્રેસનો બહુ એક સ્પષ્ટ જ વ્યક્તિત્વ છે કે લોકો જે અન્યાય ભોગવી રહ્યા છે તે અન્યાયમાંથી તેમને મુક્તિ કઈ રીતે અપાવી, પહેલો મુદ્દો. તે માટે અમે ઘરે જઈને
લોકોને જે તકલીફી પડે છે એ સમસ્યા જાણીશું. અને રાહુલજી જે 10 તારીખે જે ભારત જોડો ન્યાય યાત્રા કે જે ગુજરાતમાં દાખલ થવાની છે તે ગુજરાતના જે પણ એરિયામાં ફરે ત્યાં લોકોની વચ્ચે જવાના છે, તે લોકોની સમસ્યા જાણવાના છે અને તેની સમસ્યાનું નિરાકરણ લાવવાના છે. એ પછી અલગ કોઈ કેમ્પેન હશે, અમારા બૂથ લેવલ જે લોકો હશે એ અમે મજબૂત કરશું. અને અમે તો મેં પહેલાં બી કીધું કે અમે શક્તિ કેન્દ્રના નામે 6 લાખથી વધારે કાર્યકર્તાઓને અમે જોઈન કરેલા છે. યુથ કોંગ્રેસમાં પણ 11 લાખ ઉપર આઈડી કાર્ડ સાથે અમે યુવાનોને કોંગ્રેસ પાર્ટી જોડે જોડેલા છે. તો આ બધા યુવાઓને મળીને અમે કોંગ્રેસ પાર્ટી સાથે છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીને પુનરાવર્તન નહીં પણ પરિવર્તનના સંકલ્પ સાથે અમે આગળ નીકળવાના છે. પણ હર્ષભાઈ, છેલ્લી 2 ચૂંટણીના જે પરિણામો છે તેના ઉપરથી લાગતું નથી આ વર્ષે કે આ ચૂંટણીમાં કોઈ એવા મોટા પરિણામોમાં ફેરફાર થશે. જે તમે વાત કરો છો કે જે 2 ચૂંટણીના પરિણામ છે, જે ભૂતકાળ વીતી ગયું એને આપણે વીતી દઈએ અને આગળ ભવિષ્યમાં કઈ રીતે કામ કરવું, કઈ મહેનતથી કામ કરવું, કયા યુવાઓ સાથે આગળ જોડે લઈને ચાલવું, કયું નેતૃત્વ આપણું નેતૃત્વ કરી રહ્યું છે, તે કઈ રીતનું નેતૃત્વ કરી રહ્યું છે, એની સાથે કઈ રીતે ચાલવું તે અમે આવનારા સમયમાં નક્કી કરશું. ચોક્કસથી, બિલકુલ. તરુણભાઈ, તમે એ જણાવો કે આ વખતની જે ચૂંટણી છે તેની અંદર 18થી વધારે જે નામો છે, સાંસદો છે, તેનું પત્તું કપાવવાનું છે અને નવા ચહેરાઓને તક મળવાની છે. બેન, આપે પ્રસ્તાવનામાં જે વાત કરી કે નો રિપીટ થિયરી, એટલે નો રિપીટમાં કદાચ 18 નહીં 26 બદલાય તોય કંઈ નક્કી નહીં, પણ અત્યારે હાલ જે દેખાય છે એના અંદર બે જણા રિપીટની હું ગેરંટી આપી શકું છું. બાકી બધા કેટલા બદલાશે, શું થશે એ તો કહેવું મુશ્કેલ છે. પણ જ્યારે પણ જે પણ ડિસિઝન લેવાશે પાર્ટી તરફથી એ સર્વમાન્ય રહેશે. અને ભાઈએ જે વાત કરી ને એના અંદર હું તો બિલકુલ એમને એ રીતે કહીશ કે તમે આ એક એમાંથી બહાર આવો કે ભાઈ તમે જે એક પરિવારવાદ અથવા પરિવારની ચાટુકારિતા કરે છે, પરિવારવાદની આના અંદર જાકો કે પરિવારવાદ કેટલો ફેલાઈ ગયો છે, આના અંદર પરિસ્થિતિ તરુણભાઈ, તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ચિંતા કરવાની તમારે જરૂર નથી. અમારે કોંગ્રેસની ચિંતા કરવાની જરૂર નથી, અમે જોઈ લઈશું ભાઈ. અમે અમારા ત્યાં પાર્ટી ચિંતા કરે છે દરેકને. આ એક સામાન્ય કાર્યકર્તા હતો, મયંકભાઈ નાયક, સામાન્ય કાર્યકર્તા છે. એમનું આપણે મીડિયામાં જોયું. એમને એમની કારકિર્દીની શરૂઆત રિક્ષા ચલાવવાથી કરી હતી અને અત્યારે હાલ એ રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટેડ થયા છે. એટલે આપે જે પણ બધી ભ્રામક વાતો કરી છે ને, આના અંદર 365 દિવસમાંથી 200 દિવસ તો ટૂર ઉપર હોય છે એમના નેતા, અને એમને દેશની ચિંતા જ નથી, ખાલી વાતો કરવાની. અને એના અંદર બાઇક લઈને ક્યાંક નીકળી ગયા. અત્યારે હાલ સંદેશ ખાલી જાઓ ને, જે કહે છે કે રેપની વાતો કરે છે. અત્યારે હાલ ત્યાં જે પરિસ્થિતિ હતી, શાહજહાં જે એક ત્યાં મતલબ એવું કહેવાય ગુંડો હતો, એના 55 દિવસ સુધી એમના ઇન્ડી અલાયન્સના મેમ્બર ત્યાંના મુખ્યમંત્રી પોતે શરણાગતિ આપેલી હતી અને પછી પ્રેશર બન્યું કેન્દ્રનું, ત્યારે એને હાજર કર્યો છે. એટલે આ બધી પરિસ્થિતિ છે ને, આમના મોઢે આ બધી વાતો શોભતી નથી. સૌથી સારામાં સારું કોઈ પણ હોય, આના અંદર મહિલા હોય, યુવાન હોય કે ખેડૂત હોય, આ 3 મોટામાં મોટી કેટેગરી છે ભારતીય જનતા પાર્ટી માટે. અને આના અંદર કોઈ દરેક માટે ખૂબ કામ કરેલા છે. એના કારણે આ લોકોને સમજણ જ નથી પડતી કે શું કરવું એમ. તરુણભાઈ અને હર્ષભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ બંનેનો આભાર. મહાજંગની જબ્બર તૈયારી શરૂ થઈ ચૂકી છે. ભાજપના કાર્યકરો 26માંથી 26 બેઠકો મેળવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કોંગ્રેસ પણ ક્યાંક પોતાનો એકડો ઘૂંટી રહી છે. પણ છેલ્લા 2 પરિણામો જોતા આ વખતે પણ કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન ક્યાંક જોવા મળે તેવા એંધાણ અત્યારથી જ વર્તાઈ રહ્યા છે. ત્યારે ભાજપમાં નવા ચહેરાને તક મળશે એ ફાઇનલ છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે કોને મળશે તક અને કોનું પત્તું થશે કટ. આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. કાલે ફરી મળીશું. નમસ્કાર.